કચ્છમાં આજે સવારથી ભારે વરસાદને કારણે અનેક ડેમ ઓવરફ્લો થયા છે। સાથે જ અહીંયા ભારે વરસાદને કારણે ભાડિયા માંડવીને જોડતો કોઝવે પણ તૂટી ગયો છે। ધોધમાર વરસાદ વરસતા અહીંયાના રોડ રસ્તા પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે કચ્છમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। માનકુવામાં ભારે વરસાદને કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અહીંયા ખારેકની વાડીમાં પાણી ભરાઈ જવાને કારણે પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। સતત 2 દિવસથી માનકુવામાં અંદાજે 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। બીજી તરફ માંડવીમાં પણ ભારે વરસાદને કારણે અનેક રોડ ધોવાઈ ગયા છે। ભાડિયા અને માંડવીને જોડતો કોઝવે પણ તૂટી ગયો છે। આ માર્ગ ટાટા અને અદાણીના પાવર પ્લાન્ટને જોડે છે, જેના કારણે અનેક કર્મચારીઓ ત્યાં અટવાઈ ગયા છે। ભારે વરસાદને કારણે કચ્છના મધ્યમ સિંચાઈ યોજનાના ડેમ પણ છલકાઈ ગયા છે। કાયલા ડેમ પણ ઓવરફ્લો થયો છે। આ ડેમમાંથી પાવર પટ્ટીના ઝુરા, જતવાંડ, પાલનપુર અને લોરિયા ગામોમાં સિંચાઈ માટે પાણી જાય છે। માંડવીમાં આજે સવારથી 1.81 ઇંચ, ભચાઉમાં પણ 1.81 ઇંચ, અંજારમાં 0.98 ઇંચ, નખત્રાણામાં 0.87 ઇંચ અને અબડાસામાં 0.55 ઇંચ વરસાદ નોંધાયો છે। જે લોકો નીચાણવાળા વિસ્તારોમાં રહે છે તે લોકોને તંત્ર દ્વારા સલામત સ્થળે ખસવા માટે અપીલ કરવામાં આવી છે। અબડાસાના અનેક ગામોની જીવાદોરી સમાન ડેમ બેરાચિયા પણ ઓવરફ્લો થયો છે। સાથે જ કંકાવટી ડેમ પણ ઓવરફ્લો થયો છે, જેના કારણે અહીંયા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ઉલ્લેખનીય છે કે મધ્યમ કક્ષાના અને સિંચાઈ માટેના ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં આનંદનો માહોલ છે, પરંતુ હાલ ભારે વરસાદને કારણે કચ્છમાં જાણે કે જનજીવન ખોરવાયું હોય તેવી સ્થિતિ છે। ધોધમાર વરસાદને કારણે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને રોડ રસ્તા પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। ઉત્તર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મેઘરાજાએ સર્વત્ર મહેર કરી છે। રવિવારે સવારથી જ દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લામાં સારો વરસાદ પડ્યો હતો। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ વરસાદ થાય એવી 3 સિસ્ટમ સક્રિય છે। આ સાથે માછીમારોને પણ 5 દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે। તો બીજી બાજુ ગુજરાતમાં 10મી તારીખ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે, તે જોઈએ। હવામાન વિભાગની આગાહી મુજબ આજે 7મી જુલાઈના રોજ વેધર મેપ પ્રમાણે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદના ઓરેન્જ એલર્ટની સાથે અતિભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે 8મી તારીખે કોઈ પણ જગ્યાએ અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી। દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ ઉપરાંત કોઈ પણ જિલ્લામાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી। હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે 9મી તારીખે કોઈ પણ જગ્યાએ અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી। દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ ઉપરાંત કોઈ પણ જિલ્લામાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી। હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે 10મી તારીખે કોઈ પણ જગ્યાએ અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી। બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ ઉપરાંત કોઈ પણ જિલ્લામાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી। નવસારી શહેરમાં ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। સંપૂર્ણ નદીમાં સતત પાણીની આવકથી જળસ્તર 23 ફૂટની ભયજનક સપાટી વટાવી ગયું છે, જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરાઈ છે। અમરેલી, ભાવનગર, સુરત,
તાપી, ડાંગમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ, નડિયાદમાં સામાન્ય વરસાદ રહેશે, જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, પાટણ, મહેસાણા, પાલનપુર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, દ્વારકા અને પોરબંદરમાં મધ્યમ વરસાદ રહેશે. કચ્છના નખત્રાણાના મોડી રાત્રિ દરમિયાન 5 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો. સવારના 4 થી 6 માં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદથી નખત્રાણા પાણી થયું હતું. તાલુકાના ગ્રામ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે નખત્રાણાની બજારો નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. નખત્રાણા ભુજ સ્ટેટ હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. ભારે વરસાદના પગલે નખત્રાણાની કેટલીક ખાનગી શાળાઓએ સલામતીના ભાગરૂપે આજે રજા જાહેર કરી હતી.